કેશોદમાં નકલી બીડીનો જથ્થો ઝડપાયો છે, જેના પગલે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા એક શખ્સને ઝડપી કરાયો છે। પોલીસે કોડીનારના શખ્સની અટકાયત કરી કાર, બીડી સહિતનો રૂપિયા 3,12,298 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનમાં થયેલા ફરિયાદના આધારે હકીકતવાળી કારને રોકાવી કાર ચાલકની પૂછપરછ અને કારની તલાશી લેતા મોટા પ્રમાણમાં નકલી બીડીનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કોડીનારના કાર ચાલકની અટકાયત કરી કાર, બીડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ વેરાવળમાં રહેતા સાબલે વાગીરે એન્ડ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ બાલકિશન જેઠવાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે અમને મળેલ હકીકત મુજબ કોડીનારના રહેવાસી કિરણભાઈ સોલંકી તેની જીજે 32 એજી 2785 નંબરની ઇકો કારમાં સાબડે નામથી બનાવટી બીડી રાખી છૂટક વેચાણ કરવા આવવાના હોય તેની કેશોદ પોલીસને બાતમી આપી હતી। મારું નામ જીતેન્દ્રભાઈ જેઠવા અને સાબડે વાગીરે કંપની જે મહારાષ્ટ્રમાં આવેલી છે, જે અમારી કંપની સંભાજી બીડી, સાબલે બીડી તથા રાજકમલ બીડીનું ઉત્પાદન કરે છે। જે ગત તારીખ આજે અમને એક એવી જાણ મળેલી હતી કે ભાઈ, અગાઉ જાણ થયેલી હતી કે ભાઈ કોઈ ફેરીવાળા આવી અને કેશોદની અંદર ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરી જાય છે। જે અરસામાં અમે પોલીસને સાથે રાખી અને આજ રોજ અમે વોચમાં રહ્યા હતા, જ્યાં અમને એક શંકાસ્પષ્ટ ઇકો દેખાતા એને રોકી અને ચેક કર્યું, જેમાંથી સાબલે બીડી અને રાજકમલ બીડી ડુપ્લિકેટ મળી આવેલ છે। જેમાં ગણતરી કરતા સાબલે બીડીના ટોટલ પેકેટ હતા 136, એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, અને રાજકમલ બીડીના 107 પેકેટ, જે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, બંને થયા 6 કાર્ટૂન અમે પકડેલ છે। અને વ્યક્તિને પૂછતાછ કરતા પોતાનું નામ કિરણ જણાવેલ છે અને પોતે કોડીનારનો છે એવું જાણવા મળેલ છે। અને અમારા માનીતા ગ્રાહકોને એક નમ્ર અપીલ છે કે આવા કોઈ પણ ફેરીવાળા કે ડુપ્લિકેટ વાળા આવે તો આનેથી તમારે છેતરાવું નહીં અને અમને કંપનીમાં આવી જાણ કરો, એવી અમારી અપીલ છે। કેશોદ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન તેમને મળેલ જાણકારી મુજબની વેરાવળ રોડ પર તોરલ હોટલ નજીક કારને રોકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા તેની ઓળખ કર્યા બાદ કારની તલાશી લીધી હતી, જેમાં કાર્ટૂન નંગ 6 બીડીનો જથ્થો મળી આવ્યો હતો। આ બીડીના જથ્થાને પોલીસે ફરિયાદીને સાથે રાખી તપાસ કરતા ફરિયાદીની કંપનીને આર્થિક નુકસાન કરવાના હેતુથી નકલી બીડીનું વેચાણ કરવા સાબડે વાગીરે બ્રાન્ડ એન્ડ ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરાતો હોય બનાવટી રેપર અને બનાવટી બીડીનો જથ્થો મળી આવતા પોલીસે રાજકમલ બીડીની 2140 જોડી કિંમત રૂપિયા 48,150, સાબડે સંભાજી બીડીની 2720 નંગ જોડી કિંમત રૂપિયા 63,648 તેમજ મોબાઈલ કિંમત રૂપિયા 500 તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 3,12,298 જેવી રકમનો મુદ્દામાલ જપ્ત કરી બીડીના એક પેકેટ એફએસએલમાં તપાસ અર્થે મોકલવા સહિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે કોડીનારના કાર ચાલક કિરણ લક્ષ્મણભાઈ સોલંકી અને તેમની પાસેથી આ બીડીનો જથ્થો મેળવવામાં આવ્યો તે અમરેલીના ઇરફાન ઇસ્માઇલ પઠાણ તેમજ તપાસમાં નામ ખુલે તેમના વિરુદ્ધ બીએનએસ 318-3, 318-4, 336-2, 336-3, 338, 340, 345, 347-1, 349, 350, 54 વેપાર અને વેપારી ચિહ્ન અધિનિયમ 78-79, ટ્રેડમાર્ક એક્ટ 103, 104 અને 108 જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર ચાલક કિરણ સોલંકીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ડુપ્લિકેટ રેપર વગેરે લગાવીને બીડીનો જથ્થો પકડાયેલો છે, જે અંગેની એક ફરિયાદ જીતેન્દ્રભાઈ બાલકિશનભાઈ જેઠવા નાઓને હકીકત મળેલી કે કોડીનારથી એક ભાઈ ઇકો ગાડીમાં ડુપ્લિકેટ બીડીનો જથ્થો લાવે છે, જેવી હકીકત મળતા કેશોદ પોલીસને સાથે રાખી તો આ કામના આરોપી કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી રહે કોડીનાર એકતાનગર ચોકવાળાને રંગેહાથ પકડેલ છે, જેમાં તેમની પાસેથી રાજકમલ બીડીના પેકેટ નંગ 107 તેમજ સાબડે સંભાજી બીડીના પેકેટ નંબર નંગ 136 તેમજ ઇકો 4 વ્હીલ
રૂપિયા 2 લાખની અને એમ કુલ મુદ્દામાલ 3,12,298નો મુદ્દામાલ કેશોદ પોલીસને સાથે રાખી કબજે કરેલ છે. અને ફરિયાદી જીતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા કે જેઓ સાબડે કંપનીના ફિલ્ડ ઓફિસર છે મહારાષ્ટ્રની, તેઓએ આ કામે ગુનો દાખલ ફરિયાદ આપી અને જે બાબતનો ગુનો કેશોદ પોલીસે દાખલ કરેલ અને આગળની તપાસ હાથ ધરેલી છે. અને આ કામે ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ પઠાણ અને અમરેલીવાળા કે જેઓ સપ્લાયર છે તેઓને આમાં ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે.